નમસ્કાર બાળકો, આજે આપણે યુનિટ 4 રીડ 1નો જે પહેલો પાર્ટ જોયો એનો આજે બીજા પાર્ટમાં આપણે તેના વિશે આગળ ભણીશું. આપણે એમાં જોયું હતું કે નાની મૃત્યુ પામે છે અને જે બંને વચ્ચે શરત લાગી હતી કોણ પહેલાં જાય એની, તો એ શરત કોણ જીતી જાય છે? નાની જીતી જાય છે. અને ત્યાર પછી શું થાય છે તેના વિશે વાત કરે છે. તો એવું કહે છે, એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર નાના, એટલે નાનાના પહેલાં છોડીને જતા રહે છે. નાના બીકમ ઓલ મોર ઇરિટેબલ નાવ એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. શું કહે છે? અને નાના શું બની ગયા છે? ઇરિટેબલ થઈ ગયા છે. મોર ઇરિટેબલ. ઇરિટેબલ વર્ડ છે. ઇરિટેબલનો અર્થ શું થાય? ચીડચીડિયું થઈ જવું. બરાબર? જાણે કે જો આ એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન થયું, હીની સાથે પાસ્ટમાં છે એટલે હેડનો ઉપયોગ થયેલો છે. જાણે કે તે શું ગુમાવી કીધું હોય? વેગર. વેગરનો અર્થ શું થાય? શરત. જાણે કે શરત હારી ગયા હોય ને એ રીતે ચીડચીડિયા થઈ ગયા છે. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. થોડા દિવસો માટે તો તેમણે કોના પર તેમનો ગુસ્સો ઉતાર્યો? ફૂડ પર. He would push away his plate and say, tell her, I don't want to eat. અને એ તો શું કરતા હતા? એ પુલ કરતા હતા. પુલ કરવો એટલે આપણે શું કહે છે? he would push away. પુલ નહીં પણ push away. ધક્કો મારતા હતા ડીશને, એની પ્લેટને. અને એવું કહેતા કે તેને કહેજો હું આજે કંઈ ખાવાનો નથી. બરાબર? પછી શું કરે? he imprisoned himself in the bedroom. અને પોતાની જાતને શું કરી દેતા હતા? ઇમ્પ્રિઝન, પૂરી દેવું. બેડરૂમમાં પૂરી દેતા હતા. વી રિમૂવ્ડ અ ફ્યુ થિંગ્સ ઓફ નાનીસ બિલોંગિંગ ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના. અમે કેટલીક નાનીની વસ્તુઓ બહાર કાઢી રહ્યા હતા જેનાથી રૂમ શું બનાવી શકાય? લિવેબલ, સારી રીતે જીવી શકાય તેવું બનાવી શકાય, એટલે રહેવા માટે. નાનાને કમ્ફર્ટેબલ રહે એટલા માટે નાનીની બિલોંગિંગ્સ એટલે કે એમની જે વસ્તુઓ હતી એ હટાવતા હતા. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીસ બેડ. પણ તેઓએ નાનીનો બેડ કાઢવા દીધો નહીં. કાર્ટ અવે એટલે લઈ જવું. નાનીનો બેડ લઈ જવા દીધો નહીં. ઇન અ ડ્રાય હોલો કોર્સ ઓફ વોઇસ હી સેડ લેટ ઇટ બી. એમણે હોલો અને ડ્રાય વોઇસમાં, હોલો એટલે પોલા થોડાક અવાજમાં, અને કેવું કીધું? ડ્રાય, સૂકા અવાજમાં એવી રીતે કીધું. શું કીધું? લેટ ઇટ બી, તેને રહેવા દો. વેર એલ્સ સી ઇઝ ગોઈંગ ટુ સ્લીપ. નહીં તો તે ક્યાં સૂઈ જશે? તો સી છે એટલે અહીંયા નાની માટે યુઝ થયેલું છે. તો અહીંયા આપણને પહેલાં બતાવે છે કે એમના ગુજરી ગયા પછી થોડા દિવસ પર તો શું કરવા માંડ્યો? ખાવા પર ગુસ્સો ઉતારવા માંડ્યા. બરાબર? અને રૂમમાં શું કરી દેતા હતા? પોતાની જાતને ઇમ્પ્રિઝન કરી દેતા હતા, પૂરી દેતા હતા. અને એવું કહેતા હતા કે એને કહી દો કે હું નહીં ખાવાનું. તો જો અહીંયા આપણને પહેલી વાર કહે છે કે અહીંયા ટેલ હર જે શબ્દ વાપરે છે નાની માટે, તે એવું કહેવા માગે છે કે એ જીવતી છે નાની, પણ હકીકતમાં શું છે કે જીવતા નથી. તો અહીંયાથી આપણને થોડીક હિન્ટ મળે છે કે એમનામાં કંઈક અસામાન્ય વસ્તુ જોવા મળી કે એને કહેજો એમ. પછી બીજી વાર ક્યારે ગઈ? કે જ્યારે એમની વસ્તુઓ કાઢી દેતા હતા. બરાબર? એમનો ખાટલો લઈ જવા ના દીધો. તો શું બોલે છે? વેર એલ્સ સી ગોઈંગ ટુ સ્લીપ. નહીં તો એ ક્યાં સૂઈ જશે? તો આ બીજી વાત થઈ જેના પર આપણને જાણવા મળે છે કે હજી સુધી તેમણે નાનીને મરેલા પરસ્યુ કર્યા નથી. આગળ તો હવે આગળ જોઈએ. ધ ડે, એ દિવસે, વી હેડ ટુ ટેક નાનીસ એસીસ અવે ફોર ઇમર્સન. હવે એસીસ એટલે રાખ કહેવાય. આપણે અસ્થિ કહીએ ને, એ અસ્થિઓ અવે ફોર લઈ જવાની હતી. શેના માટે હતું? ઇમર્સન માટે. ઇમર્સન એટલે શું કહેવાય? વિસર્જન કરીએ ને, એ વિસર્જનને શું કહેવાય? ઇમર્સન કહેવાય. તો એ નાનીની અસ્થિઓ લઈને વિસર્જિત કરવા માટે જવાના હતા. એન્ડ ધેટ ડે ટુ, અને એ દિવસે પણ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. નાના રૂમમાં રહ્યા.
એન્ડ વેન આઈ વેન્ટ ઇન, અને જ્યારે લેખક એમના રૂમમાં જાય છે, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ, મેં તેમને તેમના ખાટલામાં બેસેલા જોયા. હી જસ્ટ ટચ્ડ ધ અર્ન, એ અર્ન એટલે પેલો જે વાસણ હોય ને જેમાં અસ્થિ ભરેલું એને અર્ન કહેવાય, એ અર્નને અડે છે. એન્ડ સેડ ટેક હિમ અવે, ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, અને લઈ જાઓ તો અહીંથી, એમ કે આખી જીવન મારા ત્યાં લડતો જ રહ્યો છે. જો અહીં કશું પાછી ખાસ નોંધ જો કે શું એવું કરે છે, હિમ નાના એવું કહે છે કે ટેક હિમ અવે, તો અહીંયા એ રીતે વાત કરે છે એઝ ઇફ સી વર નાની, હી વર નાની, જાણે કે કોણ હોય, નાની હોય, એટલે એવું કહે છે જાઓ અને લઈ જાઓ પેલાને, બરાબર, મારા જોડે આખો દિવસ લડ્યા જ કર્યું છે એમણે. તો અહીંયા પાછું એવું જોવા મળ્યું કે જેમનામાં પર્સનાલિટી ડિસઓર્ડરનો સાઇન જોવા મળ્યો છે. પછી જોઈએ, ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, તો આ જે શિફ્ટ હતો, બદલાવ હતો, એ કેવો હતો, ગ્રેજ્યુઅલ, ધીમે ધીમે આવ્યો હતો. ઇટ ડીડ નોટ કમ સડન, અચાનક નથી આવ્યો, ધીમે 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 આવ્યો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ, હવે હીડ એટલે કહેવાય પે અટેન્શન, મેં કંઈ વધારે એના પર ધ્યાન આપ્યું નહીં એ વખતે તો, ધ ફર્સ્ટ ડે, બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ, પણ પાછળથી એ બહુ પુરાવાજનક દેખાયું, એટલે દેખીતું એવું થયું કે એવું હતું કે એના પર વિશ્વાસ ન કરી શકાય એવું એમને જોવા મળ્યું. તો શું થાય છે એ જોઈએ. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કફ સિરપ, બીજા દિવસે તેમણે જોયું કે નાના શું કરી રહ્યા હતા, નાનીની કપ સિરપ લઈ રહ્યા હતા. એન્ડ હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ, અને જે રીતે ઢાંકણાથી એ માપી રહ્યા હતા, એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ, અને એ જ રીતે માપતા હતા જે રીતે કોણ માપતી હતી, નાની માપતી હતી. એન્ડ આઈ આસ્ક્ડ હિમ વોટ ઇઝ ધેટ આર યુ ડુઈંગ, તમે આ શું કરી રહ્યા છો, બરાબર. તો એ શું જવાબ આપે છે જોઈએ, જવાબ આપે છે વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, હું એ વખત શું કરતી હોઉં, ધીસ ડેમ કપ જસ્ટ ડોન્ટ લેટ અપ, આ જો ને આ કપ જતો જ નથી, એમ કે એક્ઝેક્ટ ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ, એ જ શબ્દોનો પ્રયોગ કર્યો જે શબ્દનો ઉપયોગ કોણ કરતી હતી, નાની કરતી હતી. નાના સેમ એ જ શબ્દમાં બોલે છે કે જો ને આ ડેમ કફ જે છે મને છોડતો નથી, આ જે સેમ વર્ડ્સ જ નાની જે યુઝ કરતી એ જ વર્ડ નાના બોલ્યા, એટલે એમને થોડો ધક્કો લાગ્યો કે નાનીની જેમ શું કરવા બોલતા છે એમ. આગળ જોઈએ પછી, તો હી પોસ્ટ, પછી તે ઊભા રહી ગયા, એન્ડ થ્રુ મી અ લુક મીન્સ લુક એટ હિમ, તેમની સામે જોયું, અને સેડ કહ્યું, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી ન્યૂ વન, અને જ્યારે આ બોટલ પૂરી થઈ જાય મને તું નવી લાવી આપજે. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક, જો અહીંયા લિટલ એટલે થોડુંક, અને ટેકન અબેકનો અર્થ શું થયો, ગેટ સરપ્રાઇઝડ, તો એ થોડાક શું થઈ ગયા, અચંબામાં મુકાઈ ગયા. કેમ અચંબામાં મુકાઈ ગયા, તો આના રીઝને, આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ, કેમ, કારણ કે એમણે ક્યારેય પણ કફિંગ કરતા જોયા જ નહોતા, એટલે ખાંસી ખાતા સાંભળ્યા જ નહોતા. એન્ડ બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર, પણ એમણે થોડા દિવસ પછી જે એમને શોક આપ્યો, બરાબર, આ જે શોક આપ્યો તો થોડા દિવસ પછી, એની કમ્પેરિઝનમાં તો આ જે હતો કફ સિરપવાળો તો કંઈ હતો જ નહીં. તો શું શોક આપ્યો તો જોઈએ. આઈ ટોલ્ડ હિમ, નાના લેટ્સ ગો ટુ સાલૂન, ચાલ આપણે સાલૂન જઈએ, બાલ કપાવવા જઈએ. યુ નીડ અ હેર કટ, તમારે બાલ કપાવવાની જરૂર છે. આઈ ઇન્ઝિસ્ટેડ, મેં તેમને આગ્રહ કર્યો, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, અને જો તમારે જવું ના હોય તો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ, તો આપણે બાર્બરને ઘરે બોલાવી લઈએ. પણ શું થાય છે, હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી, પણ તે તો મારા સામે જોવા માટે નવરા પણ નહીં પડ્યા, જરીક બી ચિંતાએ ના કરી. એટ ધીસ ટાઈમ, આ વખતે, અને હી બિગન ટુ શેક હિઝ હેડ, પણ તે તો માથું ધૂણવા માંડ્યા. નો, હી વિલ કિલ મી, તે મને મારી નાખશે.
હી ડીઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. તેમને મારા ટૂંકા વાળ કાપેલા ગમતા નથી. એન્ડ હી વિલ નેવર અપ્રૂવ. તે ક્યારે પરવાનગી આપશે નહીં. જો આ બધા ફ્રેઝમાં નાના કયો વર્ડ યુઝ કરે છે? હી. બરાબર, હી. તો અહીંયા આપણે સમજી જવું છે કે આ કઈ રીતે વાત કરે છે? એઝ ઇફ હી વર નાની. જાણે કે તે નાની હોય એ રીતે વાતચીત કરે છે. હવે આગળ જોઈએ. પછી કહે છે હિઝ ઇન્ટોનેશન વોઝ નેસલ. એમનો જે ઇન્ટોનેશન કોને કહેવાય છે? આપણા બોલવાના આરાહ અવરોહ હોય ને એને ઇન્ટોનેશન કહેવાય. એ જે એમને આરાહ અવરોહ હોતા એ કેવા હતા? નાસલ હતા. નાસલ મીન્સ એટલે કેવા કહેવાય? નાકથી બોલાય ને એવી રીતે. એટલે નાની થોડા શબ્દ નાકથી બોલતા હતા. એક્ઝેક્ટલી લાઇક નાનીસ. જેવી રીતે નાનીનો હતો તેવો. એન્ડ ઇટ સીમ્ડ ઇટ એઝ ઇફ ઇટ વોઝ નાની. અને એવું લાગતું હતું જાણે કે કોણ હોય? નાની જ હતા. એન્ડ હુ વોઝ સ્પીકિંગ. જે બોલી રહ્યા હતા. એન્ડ આઈ મૂવડ બેક. અને મેં પાછળ હટી ગયો. અ લિટલ વરીડ. થોડી ચિંતા સાથે. અને જેવું આવું એટલે આમાં કેવું થયું હશે કે નાનીના અવાજમાં બોલ્યા ને એટલે એમને ધક્કો લાગ્યો. ઓહો માં, હમણાંમાં ભૂત ભરાઈ ગયું કે શું એમ કે. એટલા માટે થોડા સ્તબ્ધ થઈ ગયા ચિંતા સાથે. આપણે ઘણીવાર પિક્ચરોમાં જોયેલું છે કે કોઈ લેડી હોય એમાં છોકરાવાળો ભૂત આવે તો છોકરાનો અવાજ આવે. બરાબર. કોઈ છોકરાના અંદર છોકરીવાળો ભૂત આવે તો છોકરીના અવાજમાં બોલે. તો આ જે અવાજનો ઇન્ટોનેશન ચેન્જ થયો એના લીધે એ બહુ સ્તબ્ધ થઈ ગયેલા. આ શું છે એમ કે. આવું હેના લીધે થયું? તો એના પછી બતાવે છે. પછી એ શું કરે છે? આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કામ્બલે. એમને એક મિત્ર હતો. અ સકાઇટ્રિસ્ટ. આઈ કોલ્ડ હિમ ઓવર. એક સકાઇટ્રિસ્ટ હતા તો સાઇક્ટ્રિસ્ટ હતા સાહેબ. એને સકાઇટ્રિસ્ટનું શું મિનિંગ થાય? મનોચિકિત્સક કહીએ ને આપણે, એને સકાઇટ્રિસ્ટ કહેવાય. એને બોલાવે છે કેડી કામ્બલેને ઘરે. પછી શું થાય છે જોઈએ. એન્ડ હી ટોક્ડ ટુ નાના એટ લેન્થ. તે બહુ વિસ્તારથી નાના સાથે વાત કરે છે ફોર આવર્સ, કલાકો સુધી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. મોટા ભાગે તો નાના ચૂપ જ રહેતા હતા. એન્ડ હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલે ક્વેરીઝ. અને મોટા ભાગના ડૉક્ટર કામ્બલેની ક્વેરીઝના કોઈ જવાબ આપ્યા નહીં. પણ વેર હી ડીડ હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ. પણ જ્યારે બી જવાબ આપ્યો ત્યારે નાના જેવી રીતે નોર્મલી બોલતા હોય એ રીતે જ બોલતા હતા અને તેમના જ અવાજમાં બોલ્યા, નાનીના અવાજમાં બોલ્યા નહીં. સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ. બીજું બી કંઈક દેખાયું હતું તેમનામાં. ટુ વન ઓફ ધ ન્યુમરાઉસ ક્વેશ્ચન. જે અસંખ્ય પ્રશ્નો એમણે જે પૂછેલા હતા. ધેટ ડૉક્ટર કેડી કામ્બલે આસ્ક્ડ હિમ. હી સેડ ધીસ ઓનલી સી કેન આન્સર. કે આનો જવાબ તો માત્ર તેણી જ આપી શકશે, એટલે કે નાની આપી શકશે. આઈ વિલ આસ્ક હર વેન સી કમ્સ. અને જ્યારે તે આવશે ને ત્યારે હું તેને પૂછી લઈશ. અને પછી ડૉક્ટર કામ્બલે કહે છે. ડૉક્ટર કામ્બલે શોટ બેક. થોડાક એ બી આઘાતમાં આવી ગયા. વેર હેઝ સી ગોન. તે ક્યાં ગઈ છે? એટલે નાની ક્યાં ગયા છે? ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ. અને તેમના હોસ્ટના અંત ભાગ કર્લ્ડ અપ એટલે વળે છે. લિટલ ઇન અ સ્માઇલ. સ્માઇલના જેમ. ઓ સી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર એઝ અબાઉટ. પણ તે ક્યારેય મને કહેતી નથી કે તે ક્યાં હોય છે એમ કે. મને કહીને કંઈ જતી નથી. એ આવશે એની રીતે એમ કે. તો આવું જ્યારે કામ્બલે વાત કરે છે ત્યારે બને છે કે એક પ્રશ્નનો એવો જવાબ હતો કે આનો જવાબ તો માત્ર તેણી જ આપી શકશે. બરાબર. હવે એણે તેણી એવો શબ્દ વાપર્યો એટલે ડૉક્ટર કામ્બલે છક થઈ ગયા. સી એમ કે એ ક્યાં ગયા છે? તો એ કહે છે કે હો મને ખબર નથી ક્યાં જાય છે, મને કહેતી નથી કે ક્યાં જતી હોય છે. તો આ રીતના આપણને એમને પણ થોડી જાણકારી મળે છે કે નાના એક સાયકોલોજીકલ ડિસીઝથી સફર થાય છે. પછી કહે છે વેન નાના લેફ્ટ ડૉક્ટર કામ્બલે સેડ હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેટ. અને એ કહે છે કે તમારા નાનીને હજી મૃત્યુ થયેલું છે એવું સમજ્યા નથી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ.
તેમણે બેવડું જીવન બમણું જીવન જીવવાનું શરૂ કરી દીધું છે, એક બાજુ નાનાનું અને એક બાજુ નાનીનું. ઇન ફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. એના વાસ્તવિક રૂપમાં કહ્યું હતું કે નાનીના રૂપમાં એ વધારે જીવે છે અને નાનાના રૂપમાં ઓછું જીવે છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની. તેઓ પોતાની જાતને નાનીની જેમ જ વિચારી રહ્યા છે. વોટ એવર હેપન્સ ટુ ઇટ હેપન્સ ટુ હર. જે કંઈ બી થાય છે તે નાનીને થાય છે. સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. એને જ ખાવાનું ખવડાવે છે. સી ઇઝ ધ વન હુ ફીલ થર્સ્ટી. એને જ શું થાય છે? તરસ લાગે છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન. એને જ દુખાવો થાય છે. એન્ડ ઇટ ઇઝ સી હુ ટેક્સ. અને એ તે જ છે જે શું કરે છે? ધ મેડિસિન્સ. દવા લે છે. બરાબર. હી ઓનલી સ્વેલો ધ પિલ્સ ઓન બિહાફ ઓફ હર. તેમના વતીનું ખાલી એ શું કરે છે? દવા જ ગળે છે. આઈ ડ્રો ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. મેં ડૉક્ટરને ઘરે છોડી આવ્યો. હી સેડ દેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. પછી તેમણે કીધું કે નાના શેનાથી પીડાય છે? ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. ડિસઅસોસિએટિવ એટલે શું? કે એ બંને વચ્ચેનું જોડાણ નથી. પર્સનાલિટી ડિસઓર્ડર, જે પર્સનાલિટીનો ઓર્ડર છે એ બંને વચ્ચેનું કોઈ જોડાણ નથી. એટલે ગમે ત્યારે ગમે તે આવી જાય. નાના હો આવી જાય અને નાની હો આવી જાય. એટલે વ્યક્તિમાં આપણામાં ઘણી બધી પર્સનાલિટીઓ હોય પણ એ બધાનો ઓર્ડર હોય. આપણી ઈચ્છા પ્રમાણે એને બહાર લાવીએ. પણ આ જે એમનામાં નાનીની પર્સનાલિટી આવી છે એનો ઓર્ડર કંઈ નક્કી નથી. ગમે ત્યારે એસોસિએટ થાય ના પણ થાય. બરાબર. એ રીતનું હોય આમાં. પછી કહે છે ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. હવે અહીંયા થોડુંક ધ્યાન રાખજો. અહીંયા જે મેં તમને આ વસ્તુ ક્લાસમાં પણ કીધી હતી કે લિટલનો અર્થ શું થાય કે નેગેટિવ સેન્સમાં લેવાનું. જ્યારે તમને કોઈ એમ કે અ લિટલ તો એ પોઝિટિવ સેન્સમાં લેવાય. આઈ હેવ અ લિટલ ટાઈમ મીન્સ મારી પાસે થોડોક ટાઈમ છે. પણ તમને એવું કહે કે આઈ હેવ લિટલ ટાઈમ દેટ મીન્સ દેટ હી હેઝ નો ટાઈમ. એની પાસે ટાઈમ નથી. તો અહીંયા પણ એવી રીતે જ છે કે કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ મીન્સ બહુ કંઈ ઝાઝી સમજાય નહીં, બધું ઉપરથી જ ગયું છેલ્લે. બટ હી સેડ, તેમણે કહ્યું, એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. એના માટેનો કોઈ ચોક્કસ ઇલાજ પણ નથી. વી વિલ કીપ એટ ઇટ ડુ અવર બેસ્ટ. અમે અમારી પાસે રાખીએ અને અમારા બનતા શ્રેષ્ઠ પ્રયત્નો અમે કરીશું. બટ એટ યોર નાનાસ એજ, પણ તમારી નાનાની જે ઉંમર છે એ કન્ડિશનમાં ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. જે રિકવરી આવી જોઈએ એકદમ ઇમ્પોસિબલ છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, જ્યારે જવાના હતા, હી આસ્ક્ડ મી, તેમણે મને પૂછ્યું, ટેલ મી વન થિંગ, એક વાત તમે મને કહો, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. તમને કઈ વાતમાં કંઈ ફરક પડે કે એ પોતાની જાતને નાના સમજે છે કે નાની સમજે છે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની. શું કહે છે? તમને એ વાતથી કંઈ તકલીફ ખરી કે એ નાના બનીને રાયતું ખાય અથવા નાનીમાં ફરીને રાયતું ખાતા નથી? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. તમે નાનાને એમને જે રીતે જીવન જીવવું હોય ને એ રીતે જીવવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. તે ઘરે લેટ આવી રહ્યા હતા. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. હવે તે કેવું ફીલ કરવા માટે? અનબર્ડન એટલે ભાર જે હતો એમના મનમાં ઉતરી ગયો. એ બધું થોડુંક સમજાઈ ગયું અને ખ્યાલ આવી ગયો. અ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કાંબલે હેડ સેડ. જે ડૉક્ટર કાંબલે કીધું ને મને, એનાથી હું કાફી રિલેક્સ થઈ ગયો. ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. જો અહીંયા શું કહે છે? જેવી રીતે નાનાએ નાની સાથેનું એડજસ્ટમેન્ટ બનાવી દીધું, વી ટુ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. આપણે પણ તેમની સાથે એડજસ્ટમેન્ટ કરી લીધું. આઈ રીચ્ડ હોમ. મેં ઘરે પહોંચ્યો. એન્ડ વેન આઈ વોકડ ઇન ટુ નાનાસ રૂમ
ટુ વેક હિમ અપ, તેમને જગાડવા માટે. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ, મેં તેમને નાનીના બેડમાં સૂતા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ, મેં તેમને બ્લેન્કેટ ઉચક્યો તેમને જગાડવા માટે. એન્ડ આઈ વોઝ સ્ટન્ડ હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ, તે શેમાં સૂતા હતા? નાનીના ધોતી અને બ્લાઉઝમાં સૂતા હતા. તો એ નાની ટ્રાન્સફોર્મ થઈ ગયા હતા ઓલમોસ્ટ, મોટા ભાગે, એવું એ બતાવવા માગે છે. બરાબર. તો આ રીતે સ્ટોરી પૂરો થાય છે. હજી સ્ટોરી પૂરી નથી થઈ, હજી એનો ભાગ ઘણો બાકી છે. બરાબર. પણ એ સ્ટોરીનો આપણે એમાં ભાગમાંથી એડેપ્ટ કરેલો છે, જે સ્ટોરી છે એનામાંથી. તો આશા રાખું છું તમને આ વિડીયો સમજાઈ ગયો હશે. બરાબર. ગમે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.